કેમ છો મિત્રો? મારું નામ છે વિશાલભાઈ ને આપણું અહીંયા રોકાણા હતા. તમને બધાને ખબર છે, આગલા એપિસોડમાં મેં તમને કીધું તો આપણે કેદારનાથ ગયા હતા. અહીંથી ગામડેથી આપણે રજા લઈ આપણે જવાનું હવે શહેરમાં. ને આ એપિસોડમાં આપણે મકાન લેવાનું હોય ભાઈ. આપણે ગાયોગાયથી જાય મોડું થઈ જાય નકર આપણા વાગી ગયા 12:30. જમીન આપણે નીકળી ડાયરેક્ટ. હાલો હવે જોઈએ. હાલો આપણે જઈએ હવે. ને આપણે બધાને કહી દીધું, બધા બહાર હશે આપણો મિત્ર ને બધા હશે. આપણે અહીંથી જઈએ ડાયરેક્ટ સ્કોર્પિયો ને આપણે હવે મકાન લેવાનું. આગલા એપિસોડમાં આપણે ગાડી લેવાની છે ભાઈ, નવી. એ તમારા માટે સરપ્રાઈઝ છે બધા માટે. હા, જોઈ શકો છો તમે. આવી ગયું આપણું રેલવે સ્ટેશન. અહીંથી જવાનું હોય આપણે સીધું હજી. ને આપણે ભાઈ અહીંયા આપણે અહીંયા એક જમીન છે, મકાન ને બધું છે. હાલો સિટીમાં આવી ગયા ભાઈ. હાલો આવી ગયા એ ડાયરેક્ટ વાં મળીએ આપણે જઈએ મકાનના માલિક પાસે. એક ભાઈ છે ને યારે વાતચીત કરી લઈએ ઓફિસમાં. આપણે જોતા આવી જોઈએ. પહેલાં તો આપણે જોઈ લઈએ ભાઈને. પેલા આપણે જૂના ઘરેથી પૈસા લેતા હોય, ડાઉન પેમેન્ટ ભરી દઈએ મકાનનું. આપણે જૂના ઘરે જવાનું ભાઈ અને ડાઉન પેમેન્ટ ભરવાનું છે. અહીંયા 5 લાખ 15 લાખનું લેવાનું હોય આપણે મકાન. આ મકાન વેચવાનું હોય, જૂનું નવું મકાન લેવાનું હોય આ એપિસોડમાં. ને આપણે અહીંથી પૈસા લઈને ડાયરેક્ટ નીકળી જોવા મકાન. એ ફાઇનલી ગઈ આપણે પૈસા લઈ લીધા છે. ને આપણે હવે જવાનું છે એ ભાઈ પાસે, એની ઓફિસે જોવાનું છે. કાંઈ વાંધો નહીં, એની ઓફિસે જતા આવી. એની ઓફિસ અહીંયા જ છે. આપની ભાઈએ કીધું છે અહીંયા ઓફિસે આવો, આપણે મળી લઈ. આપણે ઓફિસે પહેલાં જવાનું છે. અહીંયા જ છે આપણી ઓફિસની પાછળ. ને આપણે જોતા આવી ભાઈ કે આપણે મકાન કેવું ગમે. એ તો 20 લાખ કે આપણે 15માં લેવું હોય, જો માની જઈએ તો ભાઈ 15,000માં લેવાનું. 15 લાખમાં, સોરી. સામે દેખાય છે એની ઓફિસ ભાઈ. જો સામે દેખાય એની ઓફિસ. આપણે ઓફિસે વાતચીત કરી લઈએ ભાઈ. આપણે ઓફિસે આવી ગયા પછી તમને મળી વાતચીત કરી. ફાઇનલી આવી ગયા ભાઈ. આપણે વાત થઈ ગઈ. આપણે મકાન જોતા આવી. આપણે મકાનના કીધા 20 લાખ ભાઈ. એને મેં વાત નથી કરી હજી. 15માં કહી આપણે એને. કાંઈ વાંધો નહીં, ઓફિસમાં આપણે જોતા આવી મકાન કેવું છે. મકાન એમ તો એ છે સારું, 2 BHK છે. જોતા આવી ભાઈ. થોડુંક આંગું છે, આપણે જોતા આવી. ને આગલા એપિસોડમાં આપણી ડ્રીમ કાર આવવાની છે, તમે જોઈ શકો છો. ને સામે દેખાય એ જ છે ગુલાબી કલરનું ઘર. જો આ એરિયો, એમાં 3-4 ગાડી પાર્કિંગ થઈ શકે એવું છે. દેખાય એ ઘર. આ રહ્યું ભાઈ ઘર. અંદર જવા દે ગાડી. 3 ગાડી તો સમય જશે આમાં. હવે આપણું જ કહેવાય ભાઈ. આપણે અંદર જોતા મકાન કેવું છે. મકાન જોઈ લઈ તમને પછી મળી મકાન જોઈને. આ જે મકાન જોઈ શકો છો તમે. ઉપર જોતા આવી. ઉપર જોતા આવી ભાઈ. ઉપર એક રૂમ છે આપણે બનાવવાનું. બધું સોફા બોફા બધું આવી જાય, મોજ કરવાનું. ઉપર ગેમિંગ રૂમ બનાવવાનું. અહીંથી વિજય. હાલો ભાઈ, આપણે મકાન ગમી ગયું. એટલે ઓલા એને વાત કરી લઈ છે, એટલે 15માં દેતા એટલે લઈ લઈ. નટાણ આપણે બધા ગામડેથી નહીં પૈસા લેતા આવ્યા હતા ભાઈ. ગામડેથી લીધા હતા 7 લાખ ને ઘરે પડ્યા હતા ભાઈ.
એમાં થોડીક 2 લાખની લોન કરી એમ 12 લાખ રૂપિયા રોકડા દેવાના 3 લાખની લોન કરવાની ભાઈ. હાલો જોતા એ ભાઈને પૈસા દેતા એ કાંઈ એવું હોય છે તો ઓનલાઈન કરી દઈએ, હશે નહીં પછી આપણે જોતા જોઈ લે આપણે એ પણ પૈસા દેતા આપણા પછી જોતા બધી આવી ગયા એ ભાઈ પણ ઓફિસે. ચાલો પછી મળી આપણે પૈસા દઈને. આપણે પૈસા દઈ દીધા ભાઈ. હવે આપણે જાય આપણા ઘરે. ઓલું આપણે કહી દીધું વેચવાનું ઓલું મકાન 5-7 લાખ 5 લાખનું કહી દીધું ઓલું મકાન વેચવાનું, જૂનું મકાન. આપણે જૂનું મકાન વેચી નાખવું થોડું હમણાં કેમ રાખવું ભાઈ. હવે આ મકાનમાં આપણે કાલ રહેવા આવી જાય ભાઈ ને આપણી આવશે બધી ને તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન ને બધી. હાલ આપણે પહોંચી ગયા ભાઈ. સામે દેખાય ઈ જ છે આપણું ઘર. હાલો ભાઈ અહીંયા જઈને મળી તમને. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભાઈ. આપણે મકાન લઈ લીધું પછી આગલા એપિસોડમાં મળી. રામ રામ.